પાદરા પોલીસ મથકની હદમાંથી છેલ્લા 2 માસમાં ચોરાયેલા, ખોવાયેલા કે સાયબર ફ્રોડમાંથી રૂપિયા ગયા હોય તેવા રૂપિયા રિફંડ કરવા માટે આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પાદરા પોલીસ મથકમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો। પાદરા પોલીસ મથક હદ વિસ્તારમાંથી છેલ્લા 2 માસ દરમિયાન ચોરાયેલા તેમજ ખોવાયેલા મોબાઈલની થયેલી ફરિયાદ સંદર્ભે પોલીસે આ તમામ મુદ્દામાલ શોધીને ફરિયાદીઓને પરત આપવા માટેનો કાર્યક્રમ યોજ્યો હતો। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલા મોબાઈલ તેમજ સાયબર ફ્રોડ દરમિયાન અલગ અલગ ખાતાઓમાંથી ગયેલી રકમનું રિફંડ આપવાની કાર્યવાહી પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી, જેમાં વિવિધ 6 ફરિયાદો સંદર્ભે સાયબર ફ્રોડના રિફંડ આપવામાં આવ્યા હતા। અલગ અલગ 6 જેટલા ફરિયાદોની રૂપિયા 1,85,298 રૂપિયા રિફંડ કરવામાં આવ્યા છે, જ્યારે 2 માસ દરમિયાનમાં ખોવાયેલા કે ચોરાયેલા જે મોબાઈલ હતા જે ગુના સંદર્ભે પાદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત 9 જેટલા મોબાઈલો જે તે ફરિયાદીઓને પરત આપવામાં આવ્યા છે। 9 જેટલા મોબાઈલના કુલ મુદ્દામાલ રૂપિયા 2,20,000 મળી ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ તેમજ સાયબર ક્રાઇમના રિફંડ મળી કુલ રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ પરત આપવાની કાર્યવાહી પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ તેમજ પીએસઆઈ દ્વારા કરવામાં આવી છે। આ મુદ્દામાલ પરત લાવવા માટે પાદરા પોલીસ મથકના સાયબર ક્રાઇમ વિભાગના તથા CEIR પોર્ટલનું કામ કરતા પોલીસ કર્મચારીઓ મુદ્દામાલ પરત લાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, તે બદલ સરાહનીય કામગીરી બદલ તેમને બિરદાવવામાં આવ્યા છે। તે બદલ નાગરિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે। મારું નામ જિગ્નેશ રતિલાલ પટેલ છે અને આજથી 1 મહિના પહેલાં ઉત્તરાયણના આગલે દિવસ હું ને મારી વાઈફ ને મારી 2 બેબી અહીંયા પાદરા પોલીસ સ્ટેશનની સામે એક કપડાની શોપની દુકાન છે, ત્યાં કપડાં લેવા હતા। કપડાં લઈને અમે પાતળે હરમન રહીને પાછલા કેનલ ઉપર રહીને જતા અમારો મોબાઈલ પ્લસ કપડાં સાથે પડી ગયો હતો અને અમે એ મોબાઈલ ઘરે જઈને તપાસ કરી તો કપડાની સાથે જ પડી ગયો હતો। અમે પોલીસ સ્ટેશન આવ્યા, પોલીસ સ્ટેશન આવીને તપાસ કરી તો પીઆઈ સાહેબે જાણ્યું કે ભાઈ એમનો મોબાઈલ પડી ગયો છે, તો એમને પહેલું તો મારા વાઈફના ખાતામાં 3 લાખ રૂપિયા તે દિવસે આવી ગયા હતા। તો પહેલું કે એ પૈસા ના જાય એટલા માટે પહેલું એમના માણસો દ્વારા એક કાર્ડ બંધ કરાવ્યું। કાર્ડ બંધ કરાવીને એક અરજી લખાવી અને અત્યારની 5 દિવસ પહેલાં મને એ મોબાઈલ પરત મળી ગયો। હું પોલીસ સ્ટેશન તથા એમના જે કોઈ બી અધિકારીઓ છે એમનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું। મને મારો મોબાઈલ પાછો મળી ગયો છે।